નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વડોદરામાં પૂરનું સંકટ ભયાવહ દ્રશ્ય સામે આવી રહ્યા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે અનેક દુકાનો અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે, જ્યાં વિશ્વામિત્રીનું પાણી પણ ભયજનક સપાટી ઉપર પહોંચ્યું છે। ત્યારે શહેરના અનેક રસ્તા અને બ્રિજ બંધ કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક તંત્ર બચાવ કાર્યમાં સક્રિય છે। ત્યારે અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કે જ્યાં વરસાદની ભયાનકતાને જોતા આર્મી તૈનાત કરવામાં આવી છે કે જ્યાં વિશ્વામિત્રી નદી જે છે પાણી બ્રિજ ઉપર ફરી વળ્યા છે। વિશ્વામિત્રી નદી પાણી કે જ્યાં 9 બ્રિજ બંધ કરવામાં આવે છે વડોદરામાં। આ સાથે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે કાલાઘોડા બ્રિજથી સયાજી હોસ્પિટલ પણ પાણી જોવા મળ્યું। ત્યારે વડોદરા શહેરમાં જે વરસેલા વરસાદમાં 12 ઇંચ જેટલો વરસાદ સમગ્ર વડોદરા શહેરમાં પડ્યો હતો અને જ્યાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું। ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઈ છે। ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી ગયું છે। આ સાથે જ કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ ઉપર હાલ પાણી ફરી વળ્યા છે। ત્યારે શહેરના રસ્તાઓ હાલ બંધ કરવાની ફરજ પડી છે કે જ્યાં બીજી તરફ કેટલીક જગ્યાએ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, જ્યાં શહેરના જે નવે નવ બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। આ સાથે જ અકોટા દાંડિયા બજાર બ્રિજ છોડીને તમામ બ્રિજ પર પાણી વહી રહ્યા છે અને જ્યાં તમામ બ્રિજ છે બંધ કરવાની નોબત આવી છે। તો વિશ્વામિત્રી નદી સહિત કયા કયા બ્રિજો બંધ કરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો વિશ્વામિત્રી બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ મંગળ પાંડે બ્રિજ, ફતેહગંજ EME બ્રિજ, નરહરી હોસ્પિટલ, કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રિજ, મુજ મહુડા બ્રિજ, અટલાદરા માંજલપુર બ્રિજ, સમા હરણી બ્રિજ, સમા સાવલી બ્રિજ, વડસર લેન્ડ હોલ બ્રિજ, અકોટા દાંડિયા બ્રિજ સહિતના બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે। આ સાથે જ સુરક્ષાના ભાગરૂપે જે કહી શકાય કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા આર્મી અને એરફોર્સ પણ તૈનાત કરવામાં આવી। કાલેથી ખૂબસૂરત વધારે પડતો વરસાદ પડવાથી વિશ્વામિત્રી ઉપર આવી ગઈ છે, એના લીધે આખા રોડ બધામાં પાણી આવી ગયું છે। આ વિસ્તાર સામ્રાજ્ય છે મૂછમોડાના બાજુમાં। કેટલી તકલીફ પડે છે વાહન ચાલકોને? બહુ જ તકલીફ પડી રહી છે, જેવું કે ગાડી પાણીમાં નાખવું, લોકોને નોકરી જવાની સમયદાર એટલી બધી તકલીફ પડી રહી છે અત્યારે લોકો અહીંયાથી। તો વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે કે જ્યાં 10 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ત્યારે આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થઈ છે કે જ્યાં રાજકોટમાં પૂરના ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ભારે વરસાદથી શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યાં વરસાદને પગલે આફત સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે જ શહેરના 2 અંડરપાસ બ્રિજ છે એને બંધ કરવામાં આવ્યા છે, જ્યાં ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને જે અંદાજે અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો છે તેમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, પરંતુ શહેરના પોશ વિસ્તાર ગણાતા નાના મવા રોડ ખાતેની સિલ્વર ગોલ્ડન જે રેસિડેન્સી છે ત્યાં પણ લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે। આ સાથે જ જે વાત કરીએ તો વરસતા વરસાદમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે, જેમાં સોસાયટીઓના રસ્તા ઉપર અને શેરીઓમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે કરોડોની કિંમતના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે કે જ્યાં રાતભર હાલાકી ભોગવવાનો લોકોએ વારો આવે છે। ત્યારે રાજકોટમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને જેને લઈને તમામ જે ઘર છે અને તમામ રસ્તાઓ છે ત્યાં ઠેર ઠેર પાણી ભરી ગયા છે અને જેને લઈને જનજીવન ઉપર માઠી અસર થઈ રહી છે। તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં અંડરપાસમાં યુવક ડૂબી જવાથી મોત નિપજવાની એક ઘટના સામે આવી રહી છે। ત્યારે મણિનગરના દક્ષિણી અંડરપાસની આ ઘટના છે, જ્યાં ચાની કીટલી ખોલવા જતા એક યુવક ડૂબી જતા મોત નિપજ્યું છે, જ્યાં રાજુ સિંધી નામના યુવકનું મોત નિપજ્યું છે। ત્યારે યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે, જ્યાં ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો। સમગ્ર અમદાવાદ
અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે તમામ અંડરપાસ જે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે મણિનગરનો જે દક્ષિણી અંડરપાસ છે ત્યાંથી એક યુવક છે આ અંડરપાસમાંથી પસાર થવા જતા યુવક ડૂબવાની ઘટના બની છે. ત્યારે દરેક લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો જે કહી શકાય કે તમામ અંડરપાસ છે એને અત્યારે બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ વ્યક્તિ અંડરપાસને ઓળંગવો નહીં. જો અંડરપાસ ઓળંગશો તો ડૂબી જવાની ઘટના પણ થઈ શકે છે. ત્યારે મણિનગરમાં દક્ષિણી અંડરપાસની આ ઘટના કે જ્યાં ચાની કીટલી ખોલવા જતા યુવક ડૂબી જવાની ઘટના બની છે. ત્યારે રાજુ સિંધી નામના યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તો વાત કરીએ નડિયાદની, તો નડિયાદમાં સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો, જ્યાં શહેરમાં મુખ્ય માર્ગ તેમજ સંતરામ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. ત્યારે નડિયાદનું મુખ્ય બજાર ડુમરાલ બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે 24 કલાકમાં નડિયાદમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને લઈને. ત્યારે ઠેર ઠેર મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે નડિયાદમાં પણ મુશળધાર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હતી કે જ્યાં નડિયાદમાં બીજા દિવસે પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેરમાં મુખ્ય માર્ગ સંતરામ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. ત્યારે નડિયાદનું મુખ્ય બજાર એવું ડુમરાલ બજાર પણ પાણીમાં ગરકાવ થયું છે. જ્યાં 24 કલાકની વાત કરીએ, 24 કલાકમાં નડિયાદમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે હજુ પણ ભારે પવન સાથે વરસાદ યથાવત છે અને જેને લઈને ઘરો સુધી, દુકાનો સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો વાત કરીએ ખેડાની, તો ખેડાના માતરમાં પણ ભારે વરસાદથી પાણી જોવા મળ્યું કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ નદી બન્યા છે. ત્યારે ખેડાથી તારાપુરને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જ્યાં માતર માલાવાડા રોડ ઉપર પણ કેડસમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં ભારે વરસાદથી ગામડાઓમાં જનજીવન ખોરવાયું છે. ત્યારે ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે, જ્યાં ખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને જેનાથી ગામો છે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ખેડાના માતરમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ખેડાના માતરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગામો જાણે નદી હોય તેવા દ્રશ્યો બની ગયા છે. અનેક ગામો નદીમાં ફેરવાયા છે. ત્યારે ખેડાથી તારાપુરને જોડતો જે રસ્તો છે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે માતર માલાવાડા રોડ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને જ્યાં ભારે વરસાદથી ગામડાઓમાં જનજીવન ખોરવાયું છે. તો વાત કરીએ વલસાડની, તો વલસાડ જિલ્લાના ઉમરગામની ઘટના કે જ્યાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે 3 દુકાનોમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઉમરગામ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો, જ્યાં સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેરમાં વરસાદનું રેડ એલર્ટ કે જ્યાં વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો, જ્યાં ભાવનગરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદની સ્થિતિ જોતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું કે જ્યાં સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. 2 દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર શહેર તેમજ ગ્રામ્યમાં પણ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાવનગર શહેરમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવેલું છે, જ્યાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન બન્યા. ત્યારે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા, વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાવનગરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદની સ્થિતિ જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તો ભાવનગરમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે, જ્યાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કે જ્યાં તંત્ર જે છે તે પણ કામે લાગ્યું છે કે જ્યાં વરસાદ ખાબકી રહ્યો છે ભાવનગરમાં. ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો.
તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભારે વરસાદથી સ્થિતિ બગડી છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સયાજીગંજ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, જ્યાં વિશ્વામિત્રી નદીનું પાણી પણ શહેરમાં ફરી વળ્યું છે. ત્યારે શહેરના અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે કે જ્યાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. વિશ્વામિત્રી જે નદી છે ગાંડીતુર બની છે, જ્યાં વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે શહેરમાંથી મધ્યમાંથી જે પસાર થતી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતા નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોની હાલત દયનીય બની છે. ઘરો ડૂબી જવાની ઘટના બની છે. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના, કે જ્યાં જે ઘરો ડૂબાઈ જાય એટલા પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જ્યાં તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો, કે જ્યાં વડોદરા શહેરના જે કેટલાય નીચાણવાળા વિસ્તાર છે, જ્યાં પૂરા ઘર છે એ ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે જે આ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જ્યાં જે સયાજીગંજ વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું છે. ત્યારે શહેરના અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. તો વાત કરીએ જામનગરની, તો જામનગર પંથકમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો, કે જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદ વરસતા મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ પણ ધરાશયી થયા છે. ત્યારે ધોરાજી હાઈવે ઉપર વાહનોને લાંબી લાઈનો લાગી હતી, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ધોધમાર વરસાદથી કેટલાક જર્જરિત મકાનો છે, કેટલાક જર્જરિત જે મકાનો સાથે જે જૂના વૃક્ષો છે તે પણ પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જામનગર પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, અને જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની હતી, જ્યાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. ત્યારે ધોરાજી હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી, અને આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. વાત કરીએ જામનગરની, તો જામનગર પંથકમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો છે, કે જ્યાં જે જામનગરના કાલાવડ ખાતે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે જાલણસર, જામવાડી, નવાગામ, મકરાણી સહિતમાં વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદથી ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં ગામની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ત્યારે વરસાદના કારણે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે જામનગરના કાલાવાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યાં ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જ્યાં ગામો નદીમાં ફેરવાયા છે. ત્યારે જાલણસર, જામવાડી, નવાગામ, મકરાણી સહિતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ થતાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અને જ્યાં ગામની નદીઓ જાણે ગાંડીતુર બની હોય તેમ સમગ્ર ગામ નદીમાં ફેરવાયું છે. ત્યારે વરસાદના કારણે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા. તો વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, કે જ્યાં જાલસણ, જામવાડી, નવાગામ, મકરાણી સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું, જ્યાં ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. ત્યારે વરસાદના કારણે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા છે.
તો વાત કરીએ ખેડાની તો મહુદામાં તળાવનું પાણી ગામમાં ઘૂસ્યું છે કે જ્યાં તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામમાં ફરી વળ્યા છે ત્યારે ગામમાં પાણી ફરી વળતા 42 લોકો ફસાયા હતા જ્યાં એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે ત્યારે બોટ દ્વારા ફસાયેલ 42થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યાં ખેડાના મહુદામાં તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું હતું તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામમાં ફરી વળ્યા હતા અને જ્યાં ગામમાં પાણી ફરી વળતા 42 લોકો ફસાયા હતા ત્યારે એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી ત્યારે બોટ દ્વારા ફસાયેલા 42થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ગોમતીપુરમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે કે જ્યાં સિલ્વર પોલીસ ચોકી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે ત્યારે 20 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે જ્યાં જાગનાથ મહાદેવ મંદિર રોડ બંધ કરવામાં આવ્યો છે ત્યારે ભારે વરસાદ અને મેટ્રોની કામગીરી કારણભૂત છે આના માટે કે જ્યાં શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને જ્યાં પાણી ફરી વળતા કેટલાક રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને જેને લીધે ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે જે મસ્ત મોટો ભૂવો અમદાવાદના ગોમતીપુરમાં પડ્યો છે મસ્ત મોટો ભૂવો પડ્યો છે જ્યાં જે ગોમતીપુર પાસેના સિલ્વર પોલીસ ચોકી પાસેની આ ઘટના સિલ્વર પોલીસ ચોકી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે જ્યાં 20 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે જાગનાથ મહાદેવ મંદિર રોડ બંધ કરવામાં આવ્યો છે જ્યાં ભારે વરસાદ અને મેટ્રોની કામગીરી કારણભૂત છે ત્યારે એમસીની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો થઈ રહ્યો છે. વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે રાજમાર્ગો ઉપર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં સમાગામ સયાજીગંજ વિસ્તારમાં પાણી જોવા મળ્યા છે ત્યારે વડસર કારેલીબાગ ફતેહગંજ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળ્યા છે આ તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે ત્યારે આર્મી અને એરફોર્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જ્યાં વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ ઉપર પહોંચી છે ત્યારે વડોદરા શહેર પણ પાણી થયું છે જ્યાં શહેરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે શહેરના ગેંડા સર્કલ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે આ સાથે જ સયાજીબાગ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા જ્યાં સયાજીબાગ ગાર્ડન છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલ તો વડોદરાના જે શહેરીજનો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાત કરીએ ખંભાતની તો ખંભાતના ખડોધી ગામે મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે ત્યારે દિવાલ ધરાશયી થતા 3 લોકોના મોત નીપજ્યા છે જ્યાં દિવાલ ધરાશયી થતા માતા પિતા તેમજ બાળકનું મોત નીપજ્યું છે ત્યારે ખંભાત તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે જ પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં 3 મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે મૃતકોના પરિવારને સરકાર તરફથી સહાય મળે તેવી માંગ ઉઠી. વાત કરીએ અમદાવાદની તો વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લીધી વિસ્તારની મુલાકાત કે જ્યાં એએમસીના પ્રી મોન્સૂન કામગીરી ઉપર આક્ષેપ કર્યા છે ત્યારે ભાજપ ઉપર વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યાં નાગરિકોની મુશ્કેલી માટે એએમસી જવાબદાર છે તેવા આક્ષેપ કર્યા છે ત્યારે અમદાવાદમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે આવો જોઈએ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ શું કહી રહ્યા છે. भारतीय जनता पार्टी ने इस वर्ष वादा किया था कि 110 स्पॉट को आइडेंटिफाई कर उनके स्टॉर्म वाटर का कार्य पूरा किया गया है और अब अहमदाबाद शहर में ये 110 स्पॉट पे पानी नहीं आएगा लेकिन बात तो यह है कि 110 स्पॉट के अलावा भी और नए स्पॉट ऐसे पैदा हो गए जहां पर पानी अभी भरना शुरू हो चुका है पहले जहां पर पानी नहीं भरता था लेकिन अब अहमदाबाद शहर में कुछ ही कम रोड ऐसे बचे हुए जहां पानी नहीं भर रहा है अहमदाबाद का पश्चिम विस्तार जैसा विस्तार जो कि सबसे अधिक टैक्स भरता हो आज वो भी पूरा स्विमिंग पूल बन चुका है अहमदाबाद शहर के अहमदाबाद वार्ड के जो भी समग्र कामगिरी प्री मॉनसून के नाम पर वार्ड में की गई थी उसमें कांग्रेस पार्टी का मानना है कि करोड़ों रुपए का खर्च करने के बाद भी यदि अहमदाबाद शहर की यह परिस्थिति होती हो तो कहीं ना कहीं प्री मॉनसून के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है. भारत
તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા ચેતક બ્રિજ પાસે એપોલો કંપનીની બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જ્યાં બસમાં 20 કર્મચારીઓ સવાર હતા, ત્યારે તમામ કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે કે જ્યાં ચેતક બ્રિજ ઉપર વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે, ત્યારે 20 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો વાત કરીએ સુરતની, તો શેઠી ગામને જોડતો કીમ નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે કે જ્યાં છેલ્લા 72 કલાકથી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે ભારે વરસાદના કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા બેરિકેડ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જ્યાં કીમ નદીના રસ્તામાં આવતા 9 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ કર્યા। વાત કરીએ વલસાડની, તો વલસાડના ભાગડા ખુર્દ ગામે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં ભાગડા ખુર્દ ગામ 24 કલાકથી સંપર્ક વિહોણું છે, ત્યારે ગર્ભવતી મહિલાને પીડા થતાં તંત્રને જાણ કરવામાં આવી હતી, જ્યાં એનડીઆરએફની ટીમે મહિલાને 108માં હોસ્પિટલ પહોંચાડી છે। તો વાત કરીએ વલસાડની, તો વલસાડના ભાગડા ખુર્દ ગામે તંત્ર પહોંચ્યું મદદે કે જ્યાં એનડીઆરએફ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા, ત્યારે એનડીઆરએફ દ્વારા ફૂડ પેકેટ ગામમાં આપવામાં આવ્યા, જ્યાં ગામના યુવાનો પણ એનડીઆરએફની સાથે મદદમાં જોડાયા હતા, ત્યારે ભાગડા ખુર્દ ગામ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે।